તો સિંહ રાશિના જાતકો માટે આ સમય મધ્યમ રહેવાની સંભાવનાઓ છે। સિંહ રાશિના જાતકો માટે સપ્ટેમ્બરનો મહિનો મધ્યમ ફળ આપતો સાબિત થશે। આપનું કારકિર્દી ક્ષેત્ર હોય, આપનું સ્વાસ્થ્ય હોય કે આપનું પારિવારિક જીવન, પ્રેમ જીવન, આ બધાની અંદર આપને મધ્યમ પરિણામો મળશે। સારા પણ મળશે અને નબળા પણ મળશે, એટલે કે મિશ્રિત પરિણામો પણ આપને આ સપ્ટેમ્બરના મહિનામાં મળી શકે છે। તો નમસ્કાર મિત્રો, જય સિયારામ, હું યશ નિમ્બાર્ક આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો અમારી YouTube ચેનલ યશ નિમ્બાર્કમાં। મિત્રો આજના આપણા વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ સિંહ રાશિનું આવનારા સપ્ટેમ્બર મહિનાનું રાશિ ભવિષ્ય। પણ મિત્રો, જો આપે અમારી YouTube ચેનલ યશ નિમ્બાર્કને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરો, જેથી આપને આવનારા અમારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તથા મિત્રો, જો આપને મારો આજનો આ વિડીયો ગમે તો મારા વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો। તો ચાલો શરૂ કરીએ આપણો આજનો આ વિડીયો, સિંહ રાશિનું આવનારા સપ્ટેમ્બર મહિનાનું રાશિ ભવિષ્ય। તો સૌપ્રથમ જો સિંહ રાશિના જાતકો આપની કારકિર્દી અથવા તો કરિયરની વાત કરવામાં આવે, કારકિર્દી ક્ષેત્રની વાત કરવામાં આવે તો આ મહિનામાં સપ્ટેમ્બર મહિનામાં મહિનાની શરૂઆતમાં આપની કારકિર્દી છે એ થોડી ધીમી રહી શકે છે, પરંતુ 14 સપ્ટેમ્બર પછીના સમયમાં ખાસ આપની જે કારકિર્દી છે એમાં સુધારો થવાની સંભાવનાઓ છે। એટલે કે મિત્રો, આપને મહિનાની શરૂઆત જે છે એ આપના કારકિર્દી ક્ષેત્રમાં, આપના કાર્યસ્થળ ઉપર આપને થોડું ધીમું દેખાઈ શકે છે આપની કારકિર્દીનું સ્થાન, પરંતુ આપ 14 સપ્ટેમ્બર પછી તેમાં સુધારો આવશે। આપની કારકિર્દી ક્ષેત્રમાં આપનું કાર્ય જે છે એ સ્પીડ પકડશે, પરંતુ આ પણ ખાસ કરીને સરકારી ક્ષેત્રમાં, એટલે કે જે સરકારી નોકરી કરવા વાળા જાતકો છે તેઓને આ પ્રભાવ વધારે દેખાશે। ત્યારબાદ મિત્રો, જો વાત કરીએ આપના ખર્ચની અથવા તો આપના નાણાકીય પરિસ્થિતિની, આપની નાણાકીય આર્થિક પરિસ્થિતિની, તો નાણાકીય પરિસ્થિતિ જે આપની છે એમાં ખાસ આ મહિને ફેરફાર રહેશે। આપનો આ મહિના દરમિયાન ખાસ નાણાકીય પરિસ્થિતિ છે એમાં વધઘટ થઈ શકે છે, અને ખાસ કરીને આપને મહિનાની શરૂઆતની અંદર ખર્ચ વધારે થવાની શક્યતાઓ છે। એટલે કે મિત્રો, આ મહિને આપનો ખર્ચો છે એ વધી શકે છે, આપનો ખર્ચ વધી શકે છે। આપને બિનજરૂરી ખર્ચ ઉપર કાબુ રાખવાનો રહેશે, તથા આપની આર્થિક પરિસ્થિતિને મજબૂત કરવા માટે થઈને આપને સેવિંગ, બચત કરવાનું ખાસ આયોજન કરવું પડશે। એટલે કે આપની નાણાકીય પરિસ્થિતિ જો આપણે સપ્ટેમ્બરના મહિનામાં જોઈએ તો થોડી વધઘટવાળી, થોડીક કમજોર રહી શકે છે, અને જેમાં ખાસ કરીને જે આપનો વધારે પડતો ખર્ચ છે એના કારણે આપની નાણાકીય પરિસ્થિતિ બગડી શકે છે। તો ખાસ બિનજરૂરી ખર્ચાઓ બંધ કરી પોતાના પૈસા છે, નાણાં છે, તેની બચત કરવાની આપને આ મહિના દરમિયાન શરૂઆત કરવી પડશે। ત્યારબાદ મિત્રો, જો વાત કરીએ આપના સ્વાસ્થ્યની, એટલે કે આપના આરોગ્યની, તો મિત્રો આ સપ્ટેમ્બરના મહિનામાં શનિ મહારાજ અને કેતુ મહારાજના કારણે આપનું સ્વાસ્થ્ય જે છે એ શરૂઆતમાં તો થોડું સારું રહેશે, પરંતુ પછીનો જે સમય છે, એટલે કે 10 થી 14 તારીખ પછીનો જે સમય રહેશે તે સમય દરમિયાન આપનું જે શનિ મહારાજ અને કેતુ મહારાજના કારણે આપના સ્વાસ્થ્યમાં થોડું ચુસ્તી અને થોડો આળસનો પ્રભાવ પડી શકે છે। એટલે કે આપના આના પ્રભાવે, શનિ મહારાજ અને કેતુ મહારાજના પ્રભાવના કારણે આપને સ્વાસ્થ્યની અંદર થોડી સુસ્તીનો અનુભવ થઈ શકે છે, અથવા તો કોઈ અન્ય પ્રકારની મુશ્કેલી પણ આવી શકે છે। એટલે કે આપનું સ્વાસ્થ્ય જે છે એ પણ આ મહિને આપને મધ્યમ રૂપથી ફળદાયી સાબિત થશે। આપને મિશ્રિત પરિણામો આપના સ્વાસ્થ્યની અંદર જોવા મળી શકે છે। શરૂઆતનો સમય આપનો સારો રહી શકે છે, પરંતુ મધ્ય પછીનો જે સમય છે તેની અંદર આપને સુસ્તી છે અથવા તો કોઈ અન્ય સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે। ખાસ કરીને આ સમયે આપનું શરીર છે તેની અંદર આપને આળસનો અનુભવ પણ થઈ શકે છે। તથા મિત્રો, આપના સ્વાસ્થ્યને સંબંધિત જે મુશ્કેલીઓ છે તેની માટે આપને જ્યોતિષીય માર્ગદર્શન લેવું એ આ માસ દરમિયાન સારું રહેશે। એટલે કે આપને મદદગાર સાબિત થઈ શકે છે। આપના સ્વાસ્થ્ય સંબંધિત જ્યોતિષ શાસ્ત્રીને કોઈને પૂછીને આપ તેની માટેનું કોઈ માર્ગદર્શન લ્યો તો તે આપને વધારે અનુકૂળતા વાળું સાબિત થઈ શકે છે। તેની સાથે આપને ડોક્ટરી સલાહ પણ લેવાની જરૂર પડી શકે છે, પરંતુ
आपने खास आ समये रोगचाळाની કરતા શરીરની અંદર સુસ્તી અથવા તો આળસનો અનુભવ થાય છે, જેની માટે આપ જ્યોતિષીય માર્ગદર્શન પણ લઈ શકો છો। ત્યારબાદ મિત્રો વાત કરીએ આપના પ્રેમ જીવનની, તો આપનું પ્રેમ જીવન જે છે તે આ સમયગાળા દરમિયાન આપના પ્રેમ જીવનમાં આપને સારા પરિણામો જોવા મળી શકે છે। आपने आ महीने પોતાના પ્રિય પ્રિયતમ સાથે અથવા તો આપના કોઈ ઘનિષ્ઠ મિત્ર સાથે સંબંધોમાં મધુરતા રહેશે। આપને આ સમય પ્રેમ ભાવ માટે પણ સારો અનુકૂળ રહેશે। તથા ત્યારબાદ જો વાત કરીએ આપના પારિવારિક જીવન, તો પારિવારિક જીવન આપનું મધ્યમ રહેશે, એટલે કે સામાન્ય રહી શકે છે, કે જેની અંદર ખાસ આપને પારિવારિક જીવનમાં મુશ્કેલીઓ અન્ય કોઈની કરતા परिवारना जे वडीलो छे तेओना स्वास्थ्य संबंधित कोई समस्या આવી શકે છે આપને આ સમય દરમિયાન। તો આપને સપ્ટેમ્બરના મહિનામાં પોતાના પારિવારિક જીવનમાં પારિવારિક માહોલ જે છે તે આનંદવાળો ઉલ્લાસવાળો રહી શકે છે, પરંતુ જે વડીલો છે ઘરના તેમના સ્વાસ્થ્યને સંબંધિત આપને ધ્યાન રાખવાનું રહેશે। તેમના સ્વાસ્થ્યનું આપને ખાસ કાળજી રાખવાની રહેશે। અને મિત્રો આપની આર્થિક પરિસ્થિતિને આ ખર્ચ પણ અસર કરી શકે છે, એટલે કે મિત્રો આપના ઘરના કોઈ વડીલની જે તબિયત છે એ ખરાબ થવાથી આપને આર્થિક ખર્ચમાં આ વધારો કરાવી શકે છે। તો જેથી આપના વડીલોનું સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું એ આપના માટે જરૂરી બનશે, કારણ કે એનાથી આપના ઘરનો માહોલ અને આપની આર્થિક પરિસ્થિતિ બંને ઉપર પ્રભાવ પડી શકે છે તેનો। તો ખાસ આપના ઘરના વડીલોનું ધ્યાન રાખવું પણ જરૂરી બનશે। અને તેઓને આપણા હરેક વિડીયોમાં જણાવ્યા પ્રમાણે યોગ, પ્રાણાયામ, મેડિટેશન તથા વ્યાયામ અને પૌષ્ટિક ખોરાકનો આપણે ઉપયોગ કરવો જોઈએ, જેથી આપનું સ્વાસ્થ્ય જે છે આપણું એ તંદુરસ્ત રહે, સ્વાસ્થ્ય આપણું મજબૂત બને। તો ખાસ આ મહિના દરમિયાન આપણે પોતાના ઘરના વડીલો છે તેઓનું ધ્યાન રાખવું આરોગ્યનું, તેમનું સ્વાસ્થ્ય ખરાબ ન થાય, તેમને કોઈ ગંભીર મુશ્કેલી બીમારી ન આવે તેની માટે આપણે સાવચેત રહેવું આપને જરૂરી બનશે। તથા પોતાના શરીર માટે આપને આ મહિના દરમિયાન ખાસ સુસ્તી અને આળસનો ત્યાગ કરવો પડશે। સુસ્તી અને આળસ આપના શરીરની અંદર આ સમય દરમિયાન આવી શકે છે। તથા આપના કારકિર્દી ક્ષેત્રની આપણે વાત કરી તે પ્રમાણે જે સરકારી નોકરી કરવાવાળા જાતકો છે તેઓને ખાસ શરૂઆતનો સમય સારો, પરંતુ 14 સપ્ટેમ્બર પછીનો સમય થોડો મુશ્કેલી ભર્યો રહી શકે છે। તથા આપની નાણાકીય પરિસ્થિતિમાં પણ આપને બિનજરૂરી ખર્ચાઓ ઉપર કાબુ કરીને પૈસાની બચત આ મહિના દરમિયાન કરવાની રહેશે, જેથી આપનો આ સપ્ટેમ્બર મહિનો અનુકૂળતાથી આપને કોઈ પણ મુશ્કેલી પડ્યા વગર આપનો વીતી જાય। તો આજના વિડીયોમાં આટલું જ। ફરી મળીએ નવા વિડીયોમાં। જો આપને મારો આજનો આ વિડીયો ગમ્યો તો અમારા વિડીયોને લાઈક કરજો અને વધારે વધારે લોકો સુધી શેર કરજો। आपे हजू पण हमारी YouTube चैनल यश निम्बार्क ने सब्सक्राइब न करी होय तो फटाफट सब्सक्राइब करीने बेल आइकन ने ऑल पर सेट करी दो, जेथी आपने आवनारा हमारा हर एक वीडियोना नोटिफिकेशन मळता रहे। तो फरी मळीए नवा वीडियोमां, त्यां सुधी जय सियाराम।